તો હું પણ હવે ખૂબ જ ઉત્સાહ સાથે તમને સંભળાવવા માટે તૈયાર છું. આજની વાત કરીએ તો માતૃભાષા મહોત્સવના પ્રેરક એવા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ડૉક્ટર ભાગ્યેશ ઝા અને વંદન સર મુખ્ય અતિથિ શ્રી શ્રીમતી રેખાબેન, નિમંત્રક શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, ડૉક્ટર રામ સાહેબ પૂજાણી કાપડી તેમજ મંચસ્થ મહાનુભાવો, સાથે મારા સાથી વક્તા શ્રી વિશ્વાબેન ગોસ્વામી તેમજ સુંદર સંચાલન અને કાર્યક્રમની શરૂઆત કરીને ચકડી રાખ્યા એવા બહેનો અને સંચાલક શ્રી કાંતિભાઈ સાથે સંયોજક શ્રી નીલકુમાર તેમજ સાહિત્યના ઉત્સવમાં વિશેષ સમય ફાળવીને માતૃભાષાની મીઠાશને માણવા પધારેલા આપ સૌ શ્રોતાઓને હું ચારણ્યા નયના મારા વંદન કરું છું. નમસ્કાર, જય માતૃભાષા. અને સાથે માતૃભાષાની સુગંધની વાત કરીએ ને તો એક ફૂલ હોય ને એની સુગંધ કેટલો સમય સુધી હોય, થોડા સમય સુધી, પણ આ માતૃભાષાની મીઠાશ એવી છે કે એની જે સુગંધ છે ને ખૂબ દૂર સુધી હોય છે. અને જ્યારે સાહિત્ય અકાદમીની વાત કરીને ન તો એ માત્ર ગુજરાતી ભાષા પણ ગુજરાતી, હિન્દી, સિંધી, કચ્છી, સંસ્કૃત એવી દરેક ભાષાઓના સંવર્ધન માટે અનેક પ્રયાસો કર્યા છે. અને આવા જ એક પ્રયાસ સ્વરૂપે આજે આપણે માતૃભાષાના મહોત્સવમાં મળ્યા છે. ત્યારે આ માતૃભાષા જ્યારે થતો હોય, જેની ઉજવણી થતી હોય, તેમાં કવિ સંમેલન હોય, પરિસંવાદ હોય, વાંચિકમ હોય, સંગીત હોય, અનેક એવા કાર્યક્રમો થતા હોય. એમાંથી આપણે આજે અહીં વાંચિકમ પસંદ કર્યો છે. અને આ વાંચિકમના ભાગ સ્વરૂપે આજે હું મારી એક સ્વરચિત વાર્તા જેનું શીર્ષક છે બારમું એ સંભળાવીશ. પણ એના પહેલાં એક વાત કરું કે વિશ્વાબેન અને સર સાથે વાત થઈ રહી કે હજી અમે આ કેડી ચાલી છે અને હજી બાપા પગડી માંડી છે. પણ એમની વાર્તા સાંભળ્યા પછી મને ક્યાંય એવું ન લાગ્યું હજી તમે કે ચાલી રહ્યા છો કે શરૂઆત છે. તમને ન લાગ્યું એક એક પાત્ર જાણે આપણા નજર સમક્ષ ખડું જ હતું. એ ગંગામાં હોય કે એની સાથે જોડાયેલા દરેક પાત્રો હોય, એની સંવેદના હોય. જ્યારે પણ કોઈ વાર્તાની રજૂઆત થાય કે તમે વાંચો એનું દરેક પાત્ર જ્યારે આમ સમક્ષ ખડું થઈ જતું હોય તો ત્યારે સમજવું કે આ વાર્તા આપણી સફળ છે. અને ખૂબ ખૂબ અભિનંદન વિશ્વાબેન, મને આપની વાર્તા ખરેખર સફળ લાગી છે. કેમ કે હું થોડી વખત અસ્વસ્થ થઈ ગઈ. આસપાસ ઘણા એવા પાત્રો છે કે જેને જોઈને એવું લાગે કે આની પાછળ ઘણું બધું છે, એની પાછળ ચહેરા પાછળ ઘણી બધી વાર્તાઓ છુપાયેલી છે. અને હકીકત પણ એ છે, અહીં બેઠેલા દરેક ચહેરે એક વાર્તા તો છે જ. અને જ્યારે વાર્તાની વાત કરીએ ને ત્યારે ઘણા બધા વિષયો મળી રહે છે. બારી છે, બારણું છે, નાનું એવું ચીંડું છે, કૂવો છે, ઘણી બધી ચાંદલો છે, ચાંદલા પર પણ એક વાર્તા લખેલી છે, આંખો છે. આ બધા જ્યારે વિષયો મળે છે, પણ જ્યારે એનું સર્જન, એ સર્જન કેવું હોય છે કે જ્યારે માતા બાળકને જન્મ આપે ને ત્યારે ખૂબ પીડા થાય છે. અને આ સર્જન પણ સહેલું નથી. અને એ ખૂબ જવાબદાર હું મારું વાર્તા રજૂ કરું છું, જેનું શીર્ષક છે બારણું. આજ મને પહેલી વખત આ દરિયાના મોજાથી ડર લાગ્યું છે ને એટલું લાગવા માંડ્યું છે. દરસરો આ દરિયો વિશાળ છે, ક્યાંક એની વિશાળતાને લીધે જ તે પોતાની ઘણું બધું સમાવી લે છે. હું હોઉં કે ન હોઉં, ક્યારે પોતાનું એકલી ન સમજતી. ના, તમે કાયમ મારી સાથે જ રહેશો, આપો વચન. અને ક્યારે એવો બોલતા પણ નહીં. હા, પણ દરિયાની જેમ તને પણ વિશાળ બનવું પડશે અને કેટલું તારી અંદર તને સંભાળવું પણ પડશે. એટલે તમે શું કરવા માંગો છો? એટલા નહીં, આપણે સાથે રહેવાના વચને બંધાયેલા છે. ભૂલી ગયા કે છો? ત્યાં કોઈનો અવાજ આવ્યો. મમ્મી, પપ્પા ક્યારે આવશે? નેહા ભાનમાં આવી અને જોયું તો એનો 6 વર્ષનો દીકરો કૃષ્ણના મૃત્યુને આજે 6 વર્ષ પૂર્ણ થઈ ગયા. છતાં આજ પણ દરિયાની ધરતી અને ઓળની વચ્ચે ક્યાંથી સાગરની શોધેલી નથી. એ હજી આજ સુધી ઘરે નથી આવ્યો. બસ આ બારણું યાદોના ખડખડાટ વચ્ચે ઘણી વખત ઉઘડતો અને બંધ થઈ જતો. વાર્તા માટે પૂરી થાય છે. ફરી પાછી આ વાર્તાને આગળ વધારવા હું બીજો એક વિષય લઈશ. આપ
જ શાંતિપૂર્વક સાંભળ્યા એનો મને વિશેષ આનંદ છે. ફરી મળીશું, મળતા રહેશો. જય જય ગરવી ગુજરાત, જય ગુજરાત.